અમરેલી જિલ્લા પોલીસે ગુનાખોરી ડામવા અને ગુનેગારોને સુધારવા માટે એક સકારાત્મક અને નવતર અભિગમ અપનાવ્યો છે। સાવરકુંડલા ડિવિઝનના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલિયા પોલીસ મથક હેઠળ આવતા કુલ 177 લિસ્ટેડ ગુનેગારો અને અસામાજિક તત્વોને ખાસ બોલાવવામાં આવ્યા હતા। પોલીસનો ઉદ્દેશ માત્ર તેમને પકડવાનો જ નહીં, પરંતુ તેમને સાચો રસ્તો બતાવવાનો પણ છે। પોલીસે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે દારૂના દૂષણ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તિલાંજલિ આપો। હવે સમાજના મુખ્ય પ્રવાહમાં તમારે જોડાવવું પડશે। સામાજિક જીવન જીવવા અને પરિવારના ભરણ પોષણ માટે યોગ્ય માર્ગ અપનાવવા પોલીસ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો। સાથે સાથે પોલીસ અધિકારીઓએ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે। જો આ તત્વો સુધરવાને બદલે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાશે તો કાયદો પોતાનું કામ કરશે અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, કુત્સી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી। જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમણે વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી। વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચનો આપવામાં આવેલા છે।